ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હનુમાન દાદા. તો વાગી ગયા છે સવારના 5:15 અને હું વહેલી ઉઠીને એટલે રેડી થઈ છું કે અચાનક એવું નક્કી થયું છે કે પાવાગઢ જવાનું છે. આજે પંડ્યાભાઈનો બર્થડે બી છે, તો અમે નક્કી કર્યું કે ચલો પાવાગઢ જઈએ. તો હું, પંડ્યાભાઈ, તેજસભાઈ, ઉર્વી ભાભી, બકાજી અમે બધા જઈ રહ્યા છીએ પાવાગઢ. અત્યારે બસ એ લોકો નીકળી ગયા છે મને લેવા માટે, એટલે હમણાં થોડી વારમાં નીકળીશું. અને મમ્મી બી ઉઠી ગઈ છે બહાર, અવાજ તો આવે છે, જોઈએ મમ્મી શું કરે છે. તો બસ ચલો મારી સાથે આજે તમે પણ પાવાગઢ, બતાવું તમને વ્લોગમાં કે અમે શું શું કરીએ છીએ આજે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મીનો તો જો કે રોજનો ટાઈમ છે, મમ્મી તો રોજ 5-5:30 ઉઠી જાય છે, પણ હું આજે જવાનું છે એટલે ઉઠી છું. મમ્મી તો જો સવારના ઉઠીમાં મમ્મી તો એને એમ કહું છું ઉઠતા શાંતિથી ઉઠવાનું, તો મમ્મી એની આંખ ખુલી જ જાય, ને આદત પડી ગઈ છે ને સવારે વહેલી ઉઠવાની. બસ તો મમ્મી નહીં આવું પાવાગઢ? મેં મમ્મીને કીધું કે મમ્મી કે ના આવો, ચિંતાનું પૂછો, મારે નહીં આવું. તો તેજસભાઈ, ભાભી, પંડ્યાભાઈ, બકાજી બધા આવી ગયા છે અને અમે નીકળી ગયા છે ફાઇનલી પાવાગઢ જવા માટે. પહેલા બધાને મળી લઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ પંડ્યાભાઈ. આજે એમનો બર્થડે છે. બર્થડે બોય. આજે પંડ્યાબેન બર્થડે છે ને એટલે શરમાય છે થોડી, મુંહ દિખાઈ માંગેગે, उसके बाद अपना चेहरा दिखाएंगे. હેપી બર્થડે. તો અમે લોકો રસ્તામાં ઉભા રહ્યા છીએ, ચા નાસ્તો કરવા મંગાવ્યા છે. દાળ વડા, આલુ પરોઠા અને હજુ બ્રેડ બટર આવવાનું બાકી છે. ચલો ગાઈસ ચા નાસ્તો કરવા માટે. હજુ તો ચા પણ આવશે. આવી ગયું બ્રેડ બટર. ચા લાવી દઉં? બ્રેડ બટર બી આવી ગયું છે. ઘરે નાસ્તો કરજો. તો ફાઇનલી પાવાગઢ પહોંચી ગયા છીએ, પણ અહીંયા આવીને ખબર પડી કે જે આપણી ગાડી હોય ને ઉપર નથી લઈ જવા દેતા, એટલે અમારી ગાડી અમે નીચે પાર્ક કરી છે. ને હવે શું કરીશું? બસ આજે તો બસની સવારી કરવાની છે. જોઈએ બસમાં જઈએ છીએ, એક જીપમાં જ્યાં જઈશું ત્યાં બતાવીશું. અને અહીંયા અમારા પંડ્યાભાઈની હવે મોર્નિંગ થઈ છે. ગાડીમાં બેઠા ત્યારથી એ સૂઈ ગયા હતા, હવે ઉઠ્યા છે. ગુડ મોર્નિંગ પંડ્યાભાઈ. વેરી ગુડ મોર્નિંગ. નાવું ધોવું છે કે બ્રશ કરવું છે? ઓકે, તો મળીએ છીએ આગળ, જોઈએ કેમના જઈએ છીએ, તમને વ્લોગમાં કહેતા રહીશું. તો બન્યા રહેજો વ્લોગમાં. તમે જોઈ શકો છો ગાઈઝ, કેટલું સરસ લાગે છે. અહીંથી દેખાય છે પાવાગઢનો ડુંગર, મસ્ત મજાનું. અને ગાડી અમે મૂકી દીધી છે. આજે રવિવાર છે ને એટલે બહુ ભીડ હતી, માંડ ગાડી મૂકવાની જગ્યા મળી છે. હવે જોઈએ અહીંયાથી જીપ કે બસ જે મળે. જો અહીંયા એસટી સ્ટેન્ડ જેવું છે ને. તો ફાઇનલી બસમાં બેસી ગયા છીએ. અને ગાઈઝ લગભગ હું 13-14 વર્ષ પછી બસમાં બેઠી હઈશ, પણ એક અલગ જ અનુભવ છે, અલગ જ એક્સપિરિયન્સ છે. હાય, બહુ મજા આવે. બસમાં બહુ મજા. પંડ્યાભાઈ બસ ચલાવી છે. તો આવી ગયા છીએ પાવાગઢ, મીન્સ હજુ તો નીચે છીએ, હાલ પહોંચ્યા છીએ. હવે છે કેટલા બધા પગથિયાં ચડી એવા તો અમારે કોઈની કેપેસિટી નહીં, એટલે અમે અહીંથી રોપવે કરવાના છીએ. તો અમે ઉડન ખટારાની લાઈનમાં ઊભા છીએ અને બહુ બધી ભીડ છે, તમે જોઈ શકો છો. હું, ભાભી, તેજસભાઈ બધા લાઈનમાં ઊભા રહી ગયા છીએ. ફાઇનલી રોપવેમાં બેસી ગયા છીએ અમે બધા. લાઈનમાં ઘણો બધો વેઇટ કરવો પડે, પણ કહેવાય છે કે માતાજીના દર્શન એમ ના થાય, થોડી પરીક્ષા તો લે. તો ફાઇનલી રોપવેમાં બેસી ગયા છીએ. બતાવો તેજસભાઈ, ભાભી બધા. તેજસભાઈ નામ કહે ને, તેજસભાઈ એમને જાણે એમને ફોટો બતાવવા કીધું એમ તો કે દુનિયા શું હરાવે જેને મહાકાળી જીતાડે, ખાલી વિશ્વ રાખું તો માં આભલે અડાડે. નોંધારાની આધાર માં દિલની છે દિલદાર, નોંધારાની આધાર માં દિલની છે દિલદાર. મારી પાવા વાળી માડી
અચ્છા બુડા બતાવજે. રોપવેમાંથી ઉતરી ગયા છે અને જે લોકો પાવાગઢ આવ્યા છે એમને ખબર હશે કે રોપવેમાંથી ઉતર્યા પછી બી થોડા પગથિયા કરવાના છે અને વચ્ચે જુઓ આવું સરસ મજાનું અહીંયા એટલા બધા રમકડાના સ્ટોલ છે, બધા માતાજીના ભગવાન બધાના સ્ટોલ છે. અને જુઓ તો ઘરે બેઠા નિહાળો પાવાગઢની બજાર. શાક લાગ્યો છે થોડું ઘણું પણ બધા જોડે છે વાતો કરતા કરતા ચડી જશે, વાંધો નહીં આવે. ફરવા જવાનું મંદિર પહોંચવા આવ્યા છીએ. હજુ પહોંચવા નહીં આવ્યા, હજુ તો કશા વગર ક્યાં બાકી પણ આ મનને એવી તસલ્લી આવવાની બસ પહોંચવા આવ્યા મારા મંદિર દેખાય છે, પ્રવેશ દ્વાર આવી ગયો છે. જે છે ને ગાઈસ આ જાતના પગથિયાં છે ને આ ચડવા થોડા અઘરા લાગે છે, એટલે સુધી વાંધો નહીં આવતો, અહીંથી થોડું અઘરું લાગે છે. વાંધો નહીં, માતાજી નામ દઈ ચડી જશે. શું કહેવું? હા થાક લાગ્યો છે. ફાઇનલી માતાજીના દર્શન કરી અને નીચે અમે ઉતરી ગયા છીએ, મીન્સ ઉતરી રહ્યા છીએ હજુ તો. પણ સરસ મજાના આજે રવિવારના મહાકાળી માના દર્શન થઈ ગયા. ઘણા સમયથી મારી ઈચ્છા હતી આવવાની અને આજે ફાઇનલી આવી જવાયું. માતાજીનો હુકમ થયો, અચાનક અડધી રાત તો હુકમ થયો અને અમે અચાનક સવારે ઉઠી નીકળ્યા છીએ. તો બસ સરસ મજાના દર્શન થયા છે. હવે જોઈએ રિટર્નમાં બીજે ક્યાંય જઈશું તો તમને બ્લોગમાં બતાવીશું. તો ફાઇનલી દર્શન કરીને અમે લોકો રિટર્ન નીકળી ગયા છીએ, રોપવેમાં બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો સરસ મજાના દર્શન થઈ ગયા આજે. તો બન્યા રહેજો બ્લોગમાં. બેન તમે શું ખાઈ રહ્યા છો? આ એક નવી વસ્તુ જોવા મળી, ખબર નથી આને શું કહેવાય. શું નામ કીધું? કમરૂખ. કમરૂખ. ઇંગ્લિશમાં સ્ટાર ફ્રૂટ અને ગુજરાતીમાં કમરૂખ. પહેલી વખત ટ્રાય કર્યું છે પણ સારું લાગે છે. તમને ભાવ્યું? હા ભાઈ સારું લાગે. તો બસ રિટર્ન નીકળી ગયા છીએ, ગાડીમાં બેસી ગયા છીએ, બસમાંથી ઉતરીને પાછા ઇનોવામાં. અને હવે ક્યાં જવાનું છે આપણે? વડોદરા જઈએ છીએ. બરોડા ચણિયા ચોળી લેવા. ક્યાં જવાનું છે? બરોડા જવાનું ચણિયા ચોળી લેવા. આજે આપણે કમ્પ્લીટ આખું ચરોતર ફરી જ લેવાનું છે એમ ને? કમ્પ્લીટ. તો આજે અમારે આખું ચરોતર ફરી જ લેવાનું છે. બસ તો બન્યા રહેજો બ્લોગમાં, મળીએ છીએ. તો બસ નીકળી ગયા છીએ, બરોડા એક્સપ્રેસ પર છીએ, ઘરે જવા માટે નીકળી ગયા છીએ. વચ્ચે અમે સંબંધીના ત્યાં ગયા હતા પણ ત્યાં મેં વ્લોગ નહોતો લીધો કેમ કે ના સારું લાગે આપણે કોઈના ઘરે ગયા હોઈએ એટલે. તો મેં વ્લોગ નહોતો લીધો તો એમના ત્યાં મળીને જમીને અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. અને ટ્રાફિક બહુ જ છે સખત, જુઓ તમે. તો મળીએ છીએ ઘરે જઈને. પાછળ સૂઈ ગયા છે, તેજસભાઈ, ભાભી, બલિયાભાઈ બધા સૂઈ ગયા છે. તો ફાઇનલી ઘરે આવી ગયા, પાવાગઢ જઈને આવી ગઈ છું ઘરે. અને ખરેખર થાકી ગયા. આમ મજા આવી પણ આમ ટ્રાવેલમાં થોડું થાકી બી જવાય. ટ્રાવેલિંગમાં સવારે સૂર્યોદય થયો ત્યારે નીકળ્યા હતા અમે 5:30 વાગે. સૂર્યાસ્ત પછી અત્યારે વાગ્યા છે 7:30, ત્યારે ઘરે આવ્યા છીએ. પણ સરસ મજાના દર્શન થયા, મજા આવી, બધા જોડે હતા એટલે. પણ પેલું રિટર્નમાં શું ટ્રાફિક ને એવું હતું એટલે થોડું લેટ બી થઈ ગયું. ટ્રાફિકમાં થોડો કંટાળી ગયા એટલે થોડા થાકી ગયા છે. તો બસ થઈ જાઉં ફટાફટ ફ્રેશ, કપડાં બપડા ચેન્જ કરીને નહીં ધોઈને ફ્રેશ થઈ જાઉં
તો બન્યા રહેજો બ્લોગમાં. તો મસ્ત કપડાં વપડા ચેન્જ કરી અને ફ્રેશ થઈ ગઈ છું. અને આજ તો સવારથી મમ્મીને સવાર જતી ઘડીએ મળી હતી, મેઘા તો મળી જ નથી કેમ કે હું ગઈ ત્યારે સૂતી હતી. તો ચલો એ બંને શું કર્યું આજે આખો દિવસ મારા વગર આપણે પૂછીએ. મેઘા શું કર્યું આજે આખો દિવસ? કઈ નહીં, મોડે ફૂટી હતી, ઉઠી કામ કર્યું ને મારું એસાઇનમેન્ટ લખવા બેઠી. અને મેં તને સવાર પૂછ્યું નહોતું ચલ પાવાગઢ? હા, પણ મેં ઊંઘમાં ના પાડી દીધી. એણે છે ને ગાઈઝ મેં કીધું કે ચલ પાવાગઢ જવાનું છે તો ઊંઘમાં મને કહે ના મારે નથી આવું, મારે હોમવર્ક છે વાંચવાનું છે. અને ઊંઘમાં 2-3 વખત મેં પૂછ્યું તો ના પાડીને પછી ઉઠીને પછી બપોર મને ફોન કરીને કે મારે પાવાગઢ આવું હતું. અને ઊંઘમાં ના પાડી દીધી. પછી મને એવું યાદ આવ્યું કે ના હું ના લખાઈ હોત તો ચાલત મારે. તો અત્યારે ત્યાં કોલેજનું વર્ક કરે છે એ બેઠી. બોલો સુધાબેન વ્યાસ, તમે અમને યાદ કર્યા હતા આખો દિવસ? અમારે વગર ગમ્યું તું ઘરે. અનુપમા વગર ના ચાલે ને? અનુપમા જોવું જ પડે મમ્મી. જો અત્યારે બી આ તો હું આવી ને એટલે એણે સ્ટોપ કર્યું. અનુપમા જ ચાલતું હતું ગાઈસ હું આવી ત્યાં. એવું છે એક કોફી ને એક અનુપમા, આ બંનેનું મારી મમ્મીનું વ્યસન છે ગાઈસ. એને ચેન ના પડે. એ કોફી ના પીવો તો એને માથું ચડે અને અનુપમા ના જુઓ ને તો માથું ને એને આખું શરીર દુખે, ખબર છે? એને જોવા જોઈએ જ. બસ હવે આખા દિવસની વાતો ભેગી થઈ હશે, થોડી ઘણી કરીએ મમ્મીને મેઘા જોડે. જમવાનું બને છે પછી આજ તો જમીન સૂઈ જઈશું કેમ કે કાલ રાત્રે વ્લોગને હું એડિટ કરતી હતી એમ કરતી હતી ને તો ઊંઘવામાં 1:30-2 વાગી ગયા હતા. અને સવારે 4-4:30 વાગે તો ઉઠી ગઈ, પાવાગઢ જવાનું હતું એટલે 2 કલાક જ ખાલી ઊંઘી છું. તો હવે ઊંઘ આવે છે બરાબરની. અને હજુ તો જમીશું, જમીને આજનો આ વ્લોગ એડિટ કરીશ ને પછી આજે તો સૂઈ જઈશ વહેલી. તો બન્યા રહેજો વ્લોગમાં. લગભગ અત્યારે એન્ડ નહીં કરતી વ્લોગ, રાત્રે ઊંઘતી ઘડીએ કરીશ એટલે બન્યા રહેજો. બસ સોરી. બસ હવે હું જમી લીધું. બહાર મમ્મીનો ફોન ચાલુ છે, લગભગ માસીનો કોઈનો ફોન ચાલુ હશે એટલે એનો અવાજ આવે છે. તો બસ જમી લીધું અને એટલો બધો થાક લાગ્યો છે કે હવે હું સૂઈ જાઉં છું. મળીએ છીએ આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને રિદ્ધિની દુનિયા ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો યુટ્યુબમાં અને કમેન્ટ કરો કે તમને મારા ડેલી વ્લોગ કેવા લાગે છે.